નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવી ઓનલાઈન ટીચિંગ ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં સ્ટાન્ડર્ડ 10થના સાયન્સમાં ચેપ્ટર 7 છે કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન એટલે કે નિયંત્રણ અને સંકલનના લેક્ચર 1થી આજે આપણે શરૂઆત કરીએ. હવે ચેપ્ટર 7 છે નિયંત્રણ અને સંકલન. તેની અંદર આપણે મુખ્યત્વે પ્રાણીઓનું ચેતાતંત્ર, માનવ મગજ, ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, એમ આપણે 5 મુદ્દા વિશે સમજૂતી લેવાની છે. પહેલો પ્રશ્ન છે હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે? બરાબર, તો એના યોગ્ય ઉદાહરણ પણ આપો. તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. બરાબર, હલનચલન એટલે શું ખબર પડી ગઈ? તો સજીવોનું હલનચલન એક લક્ષણ છે. તો સજીવોમાં નીચેના હેતુ માટે હલનચલન જોવા મળે છે. એનો પહેલો મુદ્દો આપ્યો છે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. દાખલા તરીકે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે અને પ્રાંકુર વિકાસ પામે ત્યારે પરોરતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. તો પ્રાંકુર વિકાસ પામવો એટલે શું? સૌ પ્રથમ જે અંકુર વિકાસ પામે છે બીજમાંથી તેને પ્રાંકુર કહેવામાં આવે છે. અને પરોરતંત્ર એટલે કે એનો પ્રકાંડ છે એ ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી બહાર આવે છે. બીજો પોઈન્ટ છે હલનચલનમાં ઉદાહરણમાં દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સંબંધિત નથી પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે. ત્રીજું છે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે હોય છે. દાખલા તરીકે ભેંસમાં વાગડવાની ક્રિયાથી ખોરાકના નાના નાના ટુકડાનું રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. એટલે કે એના શરીરમાં જે અંદરના જે અંગો છે એ શું કરે છે? હલનચલન કરે છે. ભેંસ ભલે સ્થિર બેઠી પણ એના અંદરના જે અંગો છે એ હલનચલન કરે છે અને એના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણી આંખ ઉપર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય છે. ગરમ વસ્તુને સ્પર્શ થતાં આપણો હાથ તરત ખેંચાઈ જાય છે. આ વગેરે ક્રિયાઓ માટે આપણે આજે આગળ ડિટેલ્સથી સમજીશું. બીજો પ્રશ્ન છે સંવેદનાગ્રાહી એટલે કે રિસેપ્ટર એટલે શું છે? મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. તો મનુષ્યના બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહેવામાં આવે છે. એક્ઝામમાં પૂછાઈ શકે તમને. આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદનાંગોમાં સ્થાન પામેલા હોય છે. તો આપણા શરીરમાં મનુષ્યમાં મુખ્ય 5 સંવેદી અંગો છે: જીભ, નાક, ત્વચા, આંખ અને અંતઃકરણ. ફરીથી જીભ, નાક, ત્વચા, આંખ અને અંતઃકરણ. આ જે 5 છે એ આપણા શરીરના શું છે? તો કે 5 સંવેદી અંગો છે. એ પણ તમને લોકોને એક્ઝામમાં પૂછાય. રસગ્રાહી એકમ સંવેદનાગ્રાહીઓના પ્રકારમાં પૂછાય. રસગ્રાહી એકમ એટલેનું સ્થાન ક્યાં હોય? તો કે જીભની સપાટી ઉપર. એ શું કરે છે? તો કે સ્વાદની ઓળખ કરે છે. બીજું છે ઘ્રાણગ્રાહી એકમો નાકના અતિછેદીય અસ્તરમાં એક ગંધની ઓળખ કરે છે. ત્રીજું છે સ્પર્શગ્રાહી એકમો. તો ત્વચા એટલે કે ચામડીમાં આવેલા હોય છે તે સ્પર્શની ઓળખ કરે છે. નેક્સ્ટ છે પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો. તે આંખમાં આવેલા હોય છે અને તે દ્રશ્યની ઓળખ કરે છે. ધ્વનિગ્રાહી એકમો તો કે અંતઃકરણ એટલે કે કાનમાં જે અવાજની ઓળખ કરે છે. એક્ઝામમાં તમને જોડકામાં કે ખરા ખોટામાં કે 1 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. હવે જે નેક્સ્ટ છે પ્રશ્ન કે ઉર્મિવેગ વિદ્યુત આવેગો, બરાબર, તો કે નર્વ્સ ઇમ્પલ્સ જેને કહેવામાં આવે છે એ કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો. ક્લિયર? તો શરીરમાં ઉર્મિવેગ છે એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતાપાગમમાં વહન પામે છે. ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે વહન પામે છે. તો કે શરીરમાં ઉર્મિવેગ છે ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતાપાગમમાં વહન પામે છે. તો પહેલાં આપણે ચેતાકોષની રચના જોઈએ આકૃતિમાં કે જે આ બતાવ્યા છે આવા, બરાબર. એ શું બતાવ્યા છે? તો કે શિખાતંતુ છે. પછી આ જે દંડ લંબાયેલો છે વચ્ચે એ શું બતાવેલું છે? તો કે અક્ષતંતુ છે. એ અક્ષતંતુને છેડે આવા ચેતાંતો આવેલા છે. ક્લિયર?
પછી વચ્ચેના ભાગમાં શું છે તો કે કોષ કેન્દ્ર આવેલું છે અને એની અંદર ફરતે કોષ કેન્દ્રની ફરતે ચેતાકોષ કેન્દ્ર રસ આવેલો હોય છે અને એ ચેતાકોષ કેન્દ્ર રસની અંદરના ભાગમાં જે ટપકા સ્વરૂપે જોવા મળે છે ત્યાં નેઝલની કણિકા આવેલી હોય છે, જેના વિશે તમે લોકો બાળ સાયન્સની અંદર અભ્યાસ કરશો. ક્લિયર? તો હવે ચેતાતંતુ સ્નાયુ સંધાન. જો ચેતા સ્નાયુ સંધાન એટલે શું કે જેવી રીતના તમે લોકો 9માં ભણ્યા હશો પેશી, અને એ પેશીમાં સ્નાયુ પેશી અને ચેતાપેશી ભણ્યા હશો, તો સ્નાયુ અને ચેતાપેશી વચ્ચે એક પ્રકારનું સંધાન હોય છે. બરાબર? એની આ ફિગર અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો કે જે સ્નાયુ છે એની સાથે આ જે ચેતાઓ છે એ જોડાયેલી છે. તો આ જે સ્નાયુ તંતુકો છે અને એ સ્નાયુ તંતુકોને સાથે કેવી રીતે જોડાણ થયેલું છે તે બતાવેલું છે. એ ઉપરાંત એ જે સંધાન થાય છે જ્યારે ચેતા અને સ્નાયુ વચ્ચે, ત્યાં કણાભ સૂત્રો આવેલા હોય છે, કારણ કે એ સંધાન થાય છે ત્યારે ઉર્મિ વેગનું વહન થાય છે, ત્યારે ઘણા પ્રમાણમાં એટીપી એટલે કે ઉર્જાની જરૂર પડે છે. એ કેવી રીતે થાય છે અહીં એનિમેશન તમે આપેલું છે, જોઈ શકો છો બધા કે કેવી રીતે એ ચેતાઓ છે એ સ્નાયુ સાથે એ સંદેશા એટલે કે ઉર્મિ વેગનું વહન કરે છે, એનું સંધાન થયેલું હોય છે, તેને ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે છે. એટલે કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે, જે આ ભાગમાં અહીં બતાવેલું છે. શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. શિખાતંતુ આ જે બતાવેલા છે શું છે તો કે શિખાતંતુ છે. તે શિખાતંતુના ટોચના સ્થાને બહારથી જે ઉર્મિવેગ આવે છે એનું એ શું કરે છે તો કે ગ્રહણ કરે છે. તમે બાજુમાં જોઈ શકો છો અહીં એનિમેશનમાં કે બહારથી જે આવે છે શિખાતંતુમાંથી એ ક્યાં જાય છે તો કે અક્ષતંતુમાંથી ક્યાં આવે છે? ચેતાંતોમાં આવે છે. ક્લિયર? તો એને શું કહેવામાં આવે છે? વિદ્યુત આવેગો પણ એવો શબ્દ ઉર્મિવેગ કહેવાય, વિદ્યુત આવેગો પણ કહી શકાય છે. હવે ઉર્મિવેગનું જે વહન છે એ શિખાતંતુને ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષ કાય સુધી વહન પામે. એટલે કે શું થાય છે કે એમાંથી શિખાતંતુમાંથી કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર એટલે કે અંદરથી કોષકાયમાંથી એ અક્ષતંતુ મારફતે ક્યાં આવે છે? ચેતાંતો સુધી આવે છે. અને આ ઉર્મિવેગ ચેતાકોષકાયમાંથી ચેતાક્ષ અને છેવટે ચેતાંતો સુધી પહોંચે. ચેતાક્ષ એટલે કે અક્ષતંતુની વાત કરે છે. અક્ષતંતુને ચેતાક્ષ પણ કહેવામાં આવે છે કે જે ચેતાકોષની મુખ્ય અક્ષ બને છે. ક્લિયર આ વસ્તુ? તો આગળ હવે આપણે એને ડિટેલ્સમાં જોઈએ. હવે આ ચેતાકોષ એટલે મેં જોયું આપણે તો હવે બે ચેતાકોષ જ્યારે ભેગા થતા હોય છે, બરાબર? અહીં જો તમે એનિમેશન બતાવ્યું છે, બે ચેતાકોષ ક્યાંય ભેગા નથી પણ બે ચેતાકોષની વચ્ચે સૂક્ષ્મ જગ્યા રહેલી છે, દેખાય છે બધાને? એને ચેતોપાગમ સિનેપ્સ કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો એ વસ્તુની વાત કરેલી છે કે તો તે થતું શું હશે એ આપણે ખાસ સમજવાનું છે. તો પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. એટલે કે એક કોષનો શિખાતંતુ અને બીજા ચેતાકોષના શું હશે? ચેતાંતો. એ બંને વચ્ચે એક સૂક્ષ્મ જગ્યા હોય છે. સૂક્ષ્મ જગ્યા એટલે એક વાળ સહેલાઈથી પણ પસાર થઈ જાય એના કરતાં પણ ઓછી સૂક્ષ્મ જગ્યા હોય છે, એને ચેતોપાગમ કહેવામાં આવે છે. ક્લિયર આ વસ્તુ? હવે જ્યારે ચેતાકોષ છે એ એકમાંથી બીજા કોષમાં દાખલ થાય છે, ઉર્મિવેગનું વહન થાય છે, એને ઉર્મિવેગનું વહન થાય છે ત્યારે અમુક પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે અને એ રસાયણને એસિટાઇલ કોલાઇન કહેવામાં આવે છે, અંતઃસ્ત્રાવ, કે જે એક કોષમાંથી બીજા કોષની અંદર એ શું કરે છે તો કે રસાયણોનું વહન કરે છે. એટલે કે એ ત્યાં એ વહન કરવામાં મદદ કરે છે. એટલે કે ત્યાં એક કોષમાંથી બીજા કોષમાં દાખલ થતું હશે. એટલે કે તમે જોઈ શકો છો કે આ ચેતાકોષ છે એના શિખાતંતુ છે અને આ શું છે? એના ચેતાંતો છે. તો બીજા કોષના પણ અહીં શું હશે તો કે અહીં એના શિખાતંતુ હશે. તો એક કોષમાંથી બીજા કોષમાં કેવી રીતે વહન થાય? બરાબર? તો એ બેની વચ્ચે તો સૂક્ષ્મ અવકાશ રહેલો છે
તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા એકના શિખાતંતુ અને એકના ચેતાંતો છે. તો ત્યાં એસિટાઇલ કોલાઇન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને ત્યાં એકદમ વમળ જેવી રચના તૈયાર થાય છે, અને જેથી કરીને એક કોષનો સંદેશો છે એ બીજા કોષના શિખાતંતુ મારફતે એના કોષકાયમાં, અને કોષકાયમાંથી એ ક્યાં પસાર થશે તો કે એના અક્ષતંતુને એના ચેતાંતો સુધી પહોંચે છે. આખું એનું મિકેનિઝમ ખૂબ જ સરસ રીતે હોય છે. હવે એટલે કે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણા શરીરના આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણા ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ છે એ ચેતોપાગમ દ્વારા, એટલે કે ત્યાં ઉર્મિવેગનું વહન થાય છે ત્યારે એ ત્યાં રસાયણો ઉત્પન્ન થાય છે અને ચેત રસાયણો કહેવામાં આવે છે. અને આ રસાયણ ચેતોપાગમમાં પસાર થઈને પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે, અને શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. સામાન્ય પ્રણાલી એટલે શું? કે આ જ રીતે પસાર શરીરમાંથી ઉર્મિવેગનું વહન થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો અત્યારે જુઓ છો, સાંભળો છો, એ બધું શું છે? તો ઉર્મિવેગનું વહન જ છે. અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. તો આપણા શરીરમાં પ્રત્યેક અંગો છે એની અંદર 4 પેશી છે: અધિછેદ્ય પેશી, સંયોજક પેશી, હૃદયસ્નાયુ પેશી અને ચેતાપેશી. બરાબર, આ ચારેય પેશીઓ સાથે મળીને કાર્ય કરે છે, જેના વિશે તમે લોકો 9મા ધોરણમાં સમજૂતી લઈ ગયા છો. ચેતાકોષ વિશે પણ માહિતી ત્યાં આપેલી છે. જો ચેતાકોષ દોરો અને તેની નામ આકૃતિ દોરો અને તેના વિશે સમજાવો, એમ પણ તમને પૂછાઈ શકે. એટલે કે આ ચેતાકોષ છે એમાં વચ્ચે જે પસાર થાય છે એ ભાગને ચેતાક્ષ એટલે કે અક્ષતંતુ પણ કહેવામાં આવે છે. હવે તમને લોકોને અહીં એક આકૃતિ આપી છે. એ આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગને ઓળખો. સંવેદના સૂચના ક્યાં ગ્રહણ થાય છે? બીજું, સંવેદના સૂચનામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. અને ત્રીજું, આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. ક્લિયર? તો તમને લોકોને એક્ઝામમાં આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે. હવે તમે લોકો જુઓ, એમાં A, B, C, D અને E એ કરેલા છે. તમારે એ ભાગોના ઓળખવાના છે. તો ચેતાકોષની રચનામાં A ભાગ છે એ કોષ કેન્દ્ર, B છે કોષકાય, C છે શિખાતંતુ, D છે અક્ષતંતુ અને E છે ચેતાંતો. ક્લિયર? હવે એમાં પહેલો જે આપ્યું છે આપણે જવાબ, સંવેદના કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુના ટોચના ભાગેથી ગ્રહણ થાય છે. બીજું, સંવેદના કે સૂચના છે એ શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. વિદ્યુત આવેગ એટલે કે ઉર્મિવેગનું વહન. અને ત્રીજું છે, આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમના સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. એટલે કે શું થતું હશે કે અહીં આ જ પસાર થાય છે એવો જ અહીં બીજો શું હશે તો કે ચેતાકોષ હશે. બરાબર? તો એ ચેતાકોષના શિખાતંતુમાં દાખલ થાય, પણ એ બંને વચ્ચે સૂક્ષ્મ અવકાશ રહેલો હશે, અને એ સૂક્ષ્મ અવકાશમાં ત્યાં રસાયણ ઉત્પન્ન થાય છે, અને ત્યાં આવી રીતે વમળ જેવી રચના ઉત્પન્ન થાય છે, અને ત્યાં એ સંદેશાનું સંકેતમાં રૂપાંતર થાય છે, અને એક કોષમાંથી બીજા કોષની અંદર એ સંદેશો વહન પામે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, પરાવર્તી ક્રિયા એટલો અર્થ શું થાય અને ઉદાહરણ આપો. પરાવર્તી ક્રિયા તો કે મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર, મગજના ઐચ્છિક ક્રિયાઓના કેન્દ્રની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. મગજના ઐચ્છિક કેન્દ્ર, તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે અનૈચ્છિક ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. પ્રતિચાર એટલે શું? કોઈ પણ ક્રિયા થાય સામે તેનું રિએક્શન આવે એને શું કહેવાય? પ્રતિચાર. અને એ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. અથવા તો એમ કહી શકાય કે અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. એક્ઝામમાં પૂછાય તો તમે પરાવર્તી ક્રિયા એટલે શું, તો બેમાંથી તમને જે વ્યાખ્યા સરળતાથી યાદ રહે એ તમારે લખવાની રહેશે. હવે પરાવર્તી ક્રિયાના ઉદાહરણ પૂછ્યા છે. બરાબર? તો એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ અહીં 3 એનિમેશન આપેલા છે. કે એકમાં એવું આપ્યું છે, બરાબર, કે આંખ છે એ તીવ્ર પ્રકાર આંખના પલકારા કેમ થાય છે એ બતાવેલું છે. એક છે ઉર્ધ્વ પટલનું હલનચલન. એક ચોથું બતાવેલું છે આંખના પલકારા વિશે વાત કરી છે, ને એક અજાણતા, બરાબર,
એટલે કે પહેલું બતાવેલું છે, એ છઠ્ઠું બતાવેલું છે અને એક ચોથું, એ 3 ઉદાહરણ અહીં એનિમેશન સાથે બતાવેલા છે. કે તમે જોઈ શકો છો કે અહીં ટાંચણી છે એ પિન ભોકાવે તો હાથમાંથી એ સંદેશો ક્યાં જાય છે, તો કે ગરજસ્તંભ સુધી જાય છે અને ત્યાં જ એ આપણો હાથ છે એ પાછો ખેંચાય છે. પણ કેવી રીતે શું થશે એ હવે ડિટેલ્સથી આપણે આગળ સમજીશું. તો પરાવર્તિત ક્રિયાના ઉદાહરણમાં પહેલું છે અજાણતા પિન ભોગતા આપણો હાથ ઝડપથી પાછો ખેંચી લે. રીતના માછર માખી બેસે તો પણ આપણે હાથ ખેંચી લઈએ છીએ, ઉડાડીએ છીએ મચ્છર માખીને. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા આપણે દૂર લઈ લઈએ છીએ. ઉધરસ, બગાસું કે છીંક ખાવી, ઉદરપટ્ટાનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પસંદગીની કે સ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોઢામાં પાણી આવવું વગેરે આ બધા પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે કે જે આપણા શરીરની બરાબર રચના માટે કે જરૂરી ક્રિયાઓ છે કે જેનાથી આપણા શરીરમાં યોગ્ય ક્રિયાઓ સરળતાથી થઈ શકે છે. આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો. વિચાર કરવો એક તે જટિલ ક્રિયા છે. તે ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. ચેતાકોષ આપણે આગળ જોયો એમાં એક કોષમાંથી બીજા કોષ સુધી સંદેશો વહન પામીને ઉર્મિવેગની ક્રિયા છે ખૂબ જ જટિલ ક્રિયાઓ અને પરસ્પર સંકળાયેલી ક્રિયાઓ છે. વિચાર કરવા માટેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા હોય છે અને તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા સંવેદી દ્વારા માહિતી મેળવે છે. આગળ મગજ વિશે આપણે સમજૂતી લેશું. વિચાર કેન્દ્રમાં આ માહિતીનું અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે અને મગજ આ સૂચના પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે. તો આપણે હમણાં સમજીશું કે પ્રતિચારક અંગ એટલે શું. આપણે આગળ ક્રિયામાં હમણાં જ જોઈએ. આમ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. પ્રતિચાર એટલે વળી પાછું તમને કહી દો કે આપણે કોઈ પણ ગરમ વસ્તુને આપણે હાથ અડાડીએ છીએ તો આપણને ખબર પડે છે તો બહુ ગરમ છે, મારા શરીરને નુકસાન થશે. એટલે આપણે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર આપણા હાથને ખસેડી લઈએ છીએ. તો જે આપણે હાથ ખસેડો ને એને પ્રતિચાર કહેવાય. તો પરાવર્તિત ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિવેગનો વહન સમય લે છે. તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. એટલા માટે તો આપણે એ ક્રિયા સમય લઈએ છીએ તો આપણા શરીરને તો નુકસાન થાય, તો એ માટે ઝડપથી આપણે કાર્ય થાય એટલા માટે આપણા શરીરમાં એ પરાવર્તિત ક્રિયા કમાન્ડ રચાય છે. અને કેવી રીતે થાય છે એની સમજૂતી હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર લઈએ. હવે પરાવર્તિત કમાન્ડ સમજાવો, કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો અથવા તો ગરમ વસ્તુને સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવો. બરાબર. તો એ કેવી રીતે થતું હશે તો કે પરાવર્તિત જે ક્રિયાઓ છે એમાં સંકળાયેલી અંતર્વાહી સંવેદી ચેતા, બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક ચેતા એ કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. અથવા તો પરાવર્તિત કમાન, અહીં પણ બે વ્યાખ્યા છે પરાવર્તિત કમાનની, આ પહેલી અને બીજી એમ કીધું છે પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકર્ણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચાર અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તિત કમાન કહે છે. તો આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તિત કમાનની રચના કરે છે અને તે દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. તો તમે જુઓ અહીં એનિમેશન આપેલું છે કે મીણબત્તી ઉપર એની જ્યોત ઉપર હાથ રાખીએ છીએ તો ગરમ લાગતા તરત હાથ ખસેડી લે છે. તો તમે જુઓ ત્યાંથી તમે જોઈ શકો છો કે બ્લુ કલરની માર્ગ બતાવ્યો છે એ શું થાય છે અને યલો કલરનો માર્ગ છે એમાં શું થાય છે કે એક જગ્યાએથી સંદેશો જાય છે અને ફરી પાછો સંદેશો હાથને આવે છે અને હાથ પાછો ખેંચાય છે. એટલે સંવેદી ચેતાકોષ છે એ માહિતીનું ગ્રહણ કરે છે અને કરોડરજ્જુમાં લઈ જાય છે. આ કરોડરજ્જુ બતાવેલું છે, એનો છેદ બતાવેલો છે અને ત્યાંથી એ ફરી પાછું તો આ કરોડરજ્જુ જે બતાવેલું છે એ તમે જોઈ શકો છો કે એની અંદર જે આ એચ આકાર બરાબર બટરફ્લાય આકાર બતાવેલો છે, આ આકાર છે એ એનું ભોખરું દ્રવ્ય છે અને બાર છે એ એનું શું છે તો કે એનું શ્વેત દ્રવ્ય આવેલું છે. ક્લિયર આ વસ્તુ. હવે એની વચ્ચેના ભાગમાં એક છિદ્ર જોવા મળે છે
હવે એ છિદ્રમાં એની અંદર મસ્તિષ્ક મેરુ જળ એને બરાબર મસ્તિષ્ક મેરુ જળ ભરેલું હોય છે, એને મધ્યસ્થ નાલી કહેવામાં આવે છે. અને એની અંદર મસ્તિષ્ક મેરુ જળ ભરેલું હોય છે કે જે આપણે કરોડરજ્જુને કોઈ પણ આંચકા કે ધક્કો કે દબાણ આવે તેનું શોષણ કરે છે અને કરોડરજ્જુનું એ રક્ષણ કરે છે, જેથી કરીને આપણા કરોડરજ્જુ એકદમ નરમ અને એકદમ સ્થિતિસ્થાપક છે. પરંતુ જોરથી ધક્કો લાગે, દબાણ આવે તો નુકસાન થવાની શક્યતા રહે છે. હવે અહીં જે માર્ગ બતાવેલો છે એ જોઈએ કે ઉત્તેજના કે આપણે ગરમ એટલે કે ઉષ્માની બતાવી છે કે અહીંયા ગરમ હાથ થાય છે તો શું થાય, તો આપણી આંગળી છે, આપણા આંગળા છે એ સંવેદનાગ્રાહી અંગો છે, બરાબર. તે સંવેદકો છે, એમાંથી સંવેદી ચેતાઓ ક્યાં આવશે તો કે અહીં ચેતાઓ છે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં, એવી રીતે ક્યાં સુધી પહોંચશે તો કે સંવેદી કેન્દ્ર એટલે કે જે આ બતાવેલું છે કરોડરજ્જુ છે ત્યાં આવશે. એના ક્યાં આવશે તો કે એના ભૂખરા દ્રવ્યની અંદર. ત્યાં એ ઘટનાનું અર્થઘટન થાય છે, સમજે છે અને સંશ્લેષણ થયા બાદ એ ફરી પાછો એ પોતે સંદેશો લઈને ચાલક ચેતાકોષ છે એ ફરી પાછા આવા સંવેદી ચેતાકોષો મારફતે એ પાછું ક્યાં આવશે, પ્રતિચારક અંગ કે આપણા હાથના સ્નાયુ. અને આપણા જે હાથના સ્નાયુ છે એ સંકોચાશે એટલે આપણો હાથ છે એ પ્રતિચાર રૂપે આપણે ખેંચી લઈએ છીએ. એવી જ રીતે અહીં એનિમેશન તમે જોઈ શકો છો, પગનું બતાવેલું છે કે પગની ઉપર હથોડી લાગે છે તો કેવી રીતે એ ઉર્મી વેગનું વહન છે એ કેવી રીતે અંદરથી અને ફરી પાછું બહાર આવે છે. તો એ જે આ કમાન રચાય છે, આ જે તૈયાર થાય છે એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. સેમ અહીં પણ એ જ વસ્તુ થાય છે, તમે જોઈ શકો છો. અહીં પણ શું થાય છે કે આ જે માર્ગ રચાય છે એને કમાન કહેવામાં આવે છે. એટલે કે કરોડરજ્જુ છે એ મુખ્યત્વે બરાબર ને કે એ 3 મુખ્ય ભાગો છે, એના શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાતંતુ કે જેના મારફતે એ ક્રિયા કરે છે. એટલે કે એ મગજ જ્યારે આરામ અવસ્થામાં કે અગત્યના કાર્યમાં વ્યસ્ત હોય ને ત્યારે કરોડરજ્જુ દ્વારા પરાવર્તી ક્રિયા થાય છે, પણ થયેલા કાર્યની જાણ મગજને પાછળથી કરવામાં આવે છે. એટલે કે આ ઘટના સંવેદી અંગમાંથી કરોડરજ્જુમાંથી પૃથ્થકરણ થઈને ચાલક ચેતા વડે ફરી પાછા એ પ્રતિચાર અંગ સુધી પહોંચે છે ને આ ત્યારે કમાન રચાય છે, ત્યારે તેને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. હવે તમે લોકોને એ વસ્તુ ક્લિયર થઈ હશે. ઓકે, તો એ પરાવર્તી કમાન જે તૈયાર થાય છે એ પરાવર્તી કમાન દ્વારા એ આપણા શરીરના ઉર્મી વેગનું વહન છે એ સરળતાથી એક ભાગમાંથી બીજા ભાગમાં થાય છે. હવે પરાવર્તી કમાનનો આગળ પ્રશ્ન જે આપણે પૂરો નથી, ચાલુ જ છે. તેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે, ઉત્તેજના જ અનુભવીએ છીએ, બરાબર. એ તો અહીં જે કમાન છે એ ફરી પાછી અહીંયા સમજાવેલી છે બે એનિમેશન અને પિક્ચર સાથે. હવે આ ઉત્તેજના સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. ક્લિયર આ વસ્તુ? તો આ બતાવેલું છે એ શું છે તો કે કરોડરજ્જુ છે. એનો બહારનો જે ભાગ છે એ શ્વેત દ્રવ્ય, અંદર છે એ ભૂખરું દ્રવ્ય છે. અને એ ભૂખરા દ્રવ્યની વચ્ચેના ભાગમાં એક છિદ્ર છે જેને મધ્યસ્થ નાલી કહેવામાં આવે છે, જેમાં મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે, જેની વાત મેં હમણાં કરી. તો અહીં તેમ બતાવેલું છે કે ગ્રાહી એકમો ચામડી દ્વારા એ સંદેશો છે એ ક્યાં જશે તો કે કરોડરજ્જુમાં જશે અને ત્યાંથી એ સંદેશો એ પાછું ચાલક ચેતાકોષ મારફતે હાથના સ્નાયુ સુધી આવે છે અને આપણા સ્નાયુ સંકોચાય છે અને આપણો હાથ પાછો ખેંચાય છે કે જે તમે એનિમેશનમાં જોઈ શકો છો. હવે કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજનાને મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશાનું વહન કરે છે અને આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે છે અને આ સ્નાયુ સંકોચાતા આપણો હાથ પાછો ખેંચાય છે. તો અહીં હાથ અને તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી એટલે કે ગ્રાહી અંગો છે થી પ્રતિચાર અંગ સુધી સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે અને આ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. આ પ્રશ્ન તમને લોકોને એક્ઝામમાં આકૃતિ ખાલી સાથે પૂછાઈ શકે અને મોટા પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે. હવે
પ્રાણીઓમાં પરાવર્તી ક્રિયા કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે? સમજાવો. આ પૂછાઈ શકે તમને લોકોને 2 માર્કની અંદર. હવે પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામી છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ સતેજ હોતી નથી. બરાબર? તો આ મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જટિલ ચેતાકોષની જાળ અલ્પવિકસિત અથવા ગેરહાજર હોય છે. આ તમે લોકો 9મા ધોરણમાં વર્ગીકરણ ભણી ગયા, બરાબર ને? કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ સિવાયના બહુકોષી પ્રાણીઓમાં ચેતાકોષ વડે ચેતાતંત્ર દ્વારા સંકલન થાય છે. તો એમાં એ ઉપરાંત તમે એમ પણ જોયું હતું કે હાઇડ્રા અને કોષ્ઠાંતરી પ્રાણીઓમાં ચેતાજાલિકાઓ છે એ કાર્ય કરે છે, જ્યારે ઉચ્ચ કક્ષાના અમેરુદંડી પ્રાણીઓમાં ચેતાકોષોના એકત્રીકરણથી ચેતાકંદો રચાય છે અને કીટકોમાં દ્વિખંડી અને બેવડું નક્કર ચેતારજ્જુ હોય છે, કે જેના વિશે તમે લોકો 9મા ધોરણમાં માહિતી મેળવી ગયા છો. એટલે કે આપણામાં એટલે કે પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એની અંદર ચેતાતંત્ર વિકાસ પામેલું છે. તો કરોડરજ્જુ છે એ આપણા પાછળના ભાગે એટલે કે પીઠના પાછળના પૃષ્ઠ ભાગે તમે આપણો હાથ લઈ જઈએ પાછળ અને તમને જે એકદમ કડક ભાગ લાગે છે એ શું બતાવે છે? તો કે એ પૃષ્ઠવંશ છે, એટલે કે કરોડસ્તંભ છે એવું બતાવે છે. ક્લિયર? તો હવે ત્રીજો પોઈન્ટ છે કે વાસ્તવિક વિચારવાની ક્રિયા ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. એટલે કે મગજને જ્યારે કોઈ આરામ અવસ્થામાં કે કોઈ કાર્યમાં વ્યસ્ત હોય ત્યારે પરાવર્તી ક્રિયા થાય છે અને પરાવર્તી કમાનની રચના થાય છે. લાસ્ટ પોઈન્ટ છે એનો કે આ ઉપરાંત જટિલ ચેતાકોષનું જાળું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર રૂપે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન હોય છે. ટૂંકમાં આપણા શરીરની ઝડપી ક્રિયાના પ્રતિચાર માટે પરાવર્તી કમાન રચાય છે અને પરાવર્તી કમાન કરોડરજ્જુ દ્વારા રચાય છે. એટલે કે મગજ છે એ ધીમો પ્રતિચાર આપે છે, જ્યારે કરોડરજ્જુ છે ઝડપી પ્રતિચાર આપે છે. તમે લોકોને કરોડરજ્જુ અને મગજના તફાવતના મુદ્દા પૂછાય ત્યારે તમે લોકો લખી શકો છો. પછી છે 9મો પ્રશ્ન કે જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે? આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું હોય છે? તો આગળ જોઈએ પહેલો પોઈન્ટ એનો કે શરીરને ત્વરિત એકાએક પ્રતિચારની જરૂર પડે છે ત્યારે શરીર રચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યા ઉકેલે છે. પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂર્ણ કરે છે. હમણાં આપણે જે વાત કરી તે. ત્રીજો પોઈન્ટ છે કે તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બરાબર બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાયેલી હોતી નથી. જો વિચારવામાં આવશે તો એ ક્રિયા મગજ દ્વારા થશે અને એ ક્રિયા એકદમ ધીમી થશે કારણ કે મગજના જે ચેતાકોષો છે એ પરસ્પર જટિલ સંકળાયેલી ક્રિયાઓ દ્વારા થાય છે, એટલે ક્રિયાઓ ખૂબ જ ધીમી થાય છે. શરીરના વિવિધ ભાગોમાંથી ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુ એક જૂથમાં ભેગી થાય છે. બરાબર? તો શરીરના વિવિધ ભાગોમાંથી ચેતાઓ છે મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે, કે જેના વિશે તમે 9મા ધોરણમાં પણ સમજી ગયા છો. હવે તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ પાછા જતા નથી. તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે તો મગજ તરફ જો વહન થાય ને તો પ્રતિચાર ધીમો થઈ જાય. આપણે તો ઝડપી પ્રતિચાર જોઈએ છીએ, એટલા માટે એ મગજ સુધી સંદેશો જતાં પહેલાં કરોડરજ્જુ તેનું અર્થઘટન કરી અને તે ક્રિયા કરવા માટે પ્રતિચાર આપે છે અને પરાવર્તી કમાનની રચના થાય છે. એટલે પરાવર્તી કમાનનું જોડાણ થાય છે, એટલે કે ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તી કમાન જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. આ એક્ઝામમાં ખરા ખોટામાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે તમને આ વસ્તુને. અને પાછી તમને લોકોને પરાવર્તી કમાન અને એક પરાવર્તી ક્રિયા એ બંને તમને લોકોને એક સાથે એના પિક્ચર આપેલા છે, જેથી પ્રશ્ન સમજતી વખતે તમે લોકો સમજી શકો કે કેવી રીતે કે સંદેશો છે એ વહન થાય છે અને કેવી રીતે પ્રતિચાર અંગમાં પાછો આવે છે અને પરાવર્તી કમાનની રચના તૈયાર થાય છે. ક્લિયર?